સત્તાધાર માટે અમે મરશું મારશું પણ અમારી ત્યાં સુધીની તૈયારી છે। ભાઈઓ સત્તાધાર વિવાદમાં અત્યારે નત નવા મિત્રો એમ કે તો ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો વાત કરતી હોય અત્યારે એવી મળતી માહિતી મુજબ મળી રહી છે કે જેની અંદર વિજય ભગતના પ્રેમિકા એવા મિત્રો ગીતાબેન વ્યાસ ફરાર છે। અત્યારે મિત્રો વાત કીધો તે એમ કીધો સત્તાધારની અંદર ગીતાબેન વ્યાસ છે તે મિત્રો છે જ નહીં। હવે મિત્રો વાત કીધું અત્યારે ભાઈઓ નત નવા એમ કીધું ખુલાસાઓ થઈ રહ્યા છે। ગઈકાલે એક મહિલાએ પણ ખુલાસો કર્યો હતો વિજય ભગત ઉપર। ખાસ કરીને મિત્રો વાત કીધું તરીકે સત્તાધારનો વિવાદ છે મિત્રો દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે ભાઈઓ મિત્રો વાત કીધું અત્યારે સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે। શું છે માહિતી, બધી જ માહિતી એ વિડીયોમાં તમને આગળ દેખાડવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં આપણે ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણે ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। હવે મિત્રો વાત કીધું જે રીતે સત્તાધાર છે તમને લોકોને તો ખબર છે કે સંતનું ધામ એવું સત્તાધારની અંદર સંતનું સૌથી મોટું સૌરાષ્ટ્રનું ધામ આવ્યું છે, જેની અંદર લાખોની સંખ્યામાં લોકો પોતાની માનતાઓ પૂરી કરવા આવતા હોય છે। પરંતુ મિત્રો વાત કીધું થોડાક દિવસથી સત્તાધારનો સતત વિવાદ ચાલી રહ્યો છે। એનો પાછળનું કારણ મિત્રો ક્યાંક ને ક્યાંક નીતિનભાઈ સાવડા છે, કારણ કે ભાઈઓ આ સતત વિવાદની અંદર નીતિનભાઈ સાવડાએ સૌથી પહેલાં મિત્રો વાત કીધું તેના જ ભાઈ ઉપર આરોપ નાખ્યો હતો, ત્યારબાદ આ વિવાદ છે એ વધ્યો હતો। હવે ભાઈઓ આપણે આવનારા ટાઈમમાં એ જોવાનું રહેશે કે સતત આ વિવાદ છે કેટલા દિવસ ચાલે છે। સાથે મિત્રો વાત કીધું શું વિજયભાઈ ભગત છે તે મિત્રો વાત કીધું દોષી છે, તેને મિત્રો બધા જ કાંડ કર્યા છે। જો મિત્રો તેને કર્યા હશે તો ભાઈ સૌથી પહેલાં સજા મળશે, કારણ કે મિત્રો આ પોલીસ કેસ પણ સાથે આવી ગયો છે અને સત્તાધારની અંદર પોલીસ પણ ગઈ હતી, આ પણ મિત્રો સમાચાર હતા। હવે ભાઈઓ આના વિશે તમારું શું કહેવું છે, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દેજો। વિડીયોને બંને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો